પ્રકારના બ્રહ્મની ચર્ચા શાસ્ત્રે કરી છે. બ્રહ્મના 3 પ્રકારો છે. થોડું ધ્યાન દઈને સાંભળો. બ્રહ્મના 3 પ્રકારો છે. એક બ્રહ્મ કહ્યો છે શબ્દ બ્રહ્મ. અહીંયાથી હું બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો. દેખાતું કંઈ નથી, પણ કાનની અંદર ઉતરી રહ્યું છે, પ્રવેશ કરી રહ્યું છે. આ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે. બીજો બ્રહ્મ આ નાદ બ્રહ્મ છે. અહીંયાથી સંગીત વાગતું હોય અને આપણને અંદરથી ભાવ ઉત્પન્ન થાય. આ નાદને બ્રહ્મ કહ્યો છે. અને ત્રીજો બ્રહ્મ છે એ આત્મા બ્રહ્મ છે. માણસે પોતાના આત્માને ઓળખવાની જરૂર છે. જ્યાં સુધી જીવ પોતાના આત્માને ઓળખી શકતો નથી ત્યાં સુધી ઈશ્વર તરફની યાત્રા કરી શકતો નથી. આત્માને એવા આત્માને ઓળખ્યા વિના એ જી ભવના ફેરા નહીં રે મટે. તારી ભગણાને માંગ્યા વિના આત્માને ઓળખ્યા વિના રે તારા ભવના ફેરા નહીં રે મટે. શંકરાચાર્ય કહે છે આત્માને ઓળખો. જ્યાં સુધી જીવ સ્વયંને જાણી શકતો નથી ત્યાં સુધી પરમ ચૈતન્ય તરફ જઈ શકતો નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. જીવ નિર્વિકલ્પ છે, નિરાકાર છે. આ માણસે જાણવું પડે. વેદાંતનું સૂત્ર છે અયમ આત્મા બ્રહ્મ. આજે આત્મા છે ને બ્રહ્મ છે. જ્યાં સુધી જીવ બ્રહ્મને જાણતો નથી ત્યાં સુધી ઈશ્વર તરફની યાત્રા એ કરી શકતો નથી. ઈશ્વરને જાણવા માટે, બ્રહ્મ સુધી પહોંચવા માટે આત્મા તત્વને માણસે ઓળખવું પડે. હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ કસ્ત્વમ કોહમ મુક્તાયાત કામે જનની કો મે તાત. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મને મોકલનાર કોણ છે. આવો હંસલો અને બગલો રે
આત્માને ઓળખ્યા વિના રે તારા લખતો રાશી નહીં રે મને. આત્મા તત્વને માણસે સમજવું પડે. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું ને મને કોણે મોકલાવ્યો છે. આ દરેક પ્રશ્નનો ઉત્તર માણસને શ્રીમદ ભાગવતમાંથી પ્રાપ્ત થાય છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. જીવ નિર્વિકલ્પ છે, નિરાકાર રૂપ છે, અને નિર્વિકલ્પ જીવ ઈશ્વરના અંશમાંથી છૂટો પડેલો છે. શબ્દ વાપર્યો છે કે હે ઈશ્વર, હે સુતજી, અમને કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદવદાત. અમે શ્રી કૃષ્ણને પ્રાપ્ત થઈએ એવો શબ્દ નથી વાપર્યો. અમને શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય, ભગવાન કૃષ્ણ અમને પ્રાપ્ત થાય એના માટેનું કંઈક સાધન અમને બતાવો. આપણે ઈશ્વરને પ્રાપ્ત થઈએ ને તો ક્યારેક આપણા હાથથી ઈશ્વર છૂટી જાય, પણ ઈશ્વર આપણને પ્રાપ્ત થયો હોય તો એ ક્યારે આપણાથી છૂટતો નથી. કહે છે અમે ઈશ્વરને પ્રાપ્ત થઈએ. સુતજીએ પ્રારંભ કર્યો છે. સુતજી કહે છે પ્રીતિ સૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશના. ઈશ્વરની કથા. હે શૌનકજી, તમારા ખૂબ ભાવ છે તમારો, એટલા માટે હું તમને કહેવા જઈ રહ્યો છું. ભાગવતની કથામાંથી માણસને શેની પ્રાપ્તિ થાય? ભાગવતની કથા બે કાર્યોને કરે છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. દરેક તમામ સિદ્ધાંત આ શ્રીમદ ભાગવતની અંદર સમાયેલા છે. દરેક સિદ્ધાંત એટલે અત્યારના સમયમાં કહું તો કોમન સેન્સ, ભરપૂર કોમન સેન્સ શ્રીમદ ભાગવતની અંદર સમાયેલું છે. આની અંદર ખગોળ પણ છે, આની અંદર ભૂગોળ પણ છે, આની અંદર જ્યોતિષ પણ છે, આમાં સ્વર્ગની વ્યાખ્યા પણ છે, આમાં કર્મની થોડી ઓછી ચર્ચા છે, કારણ કે કર્મ હંમેશા ફળ આપે છે. મહાપુરુષો કર્મને પડઘા પાડતી દિવાલની સાથે સરખાવે છે. પડઘો પાડતી દિવાલ એટલે જ્યાં અવાજ ગૂંજતો હોય, જ્યાં અવાજ આપણને પાછો સામે સંભળાય. તમે કંઈક બોલો અને એ જ અવાજ આપણને પાછો સંભળાય, તો એની સાથે કર્મને સરખાવ્યું છે. કર્મ માત્ર એવું છે કે કર્મ છે ને માત્ર ફળ આપે છે, બીજી કોઈ વ્યવસ્થા નથી. આપણે જેવું કર્મ કરીએ એવું ફળ આપણને પ્રાપ્ત થાય. પણ મહાપુરુષો એવું કહે કે પડઘા પાડતી દિવાલની પાસે જઈ અને તમે જે બોલો ને એ તમને સંભળાય, તો ત્યાં જઈ અને તમારે જેવું